થોડા દિવસ પહેલા જે પ્રકારે સમગ્ર જિલ્લાની અંદર અને ધાંગધ્રાની અંદર જે ભયંકર અતિવૃષ્ટિ થઈ છે, જે પૂરનું સામ્રાજ્ય ફેલાણું છે, એની અંદર કુદરતનો કહેર તો હતો જ, પરંતુ સાથે સાથે જે માનવ સર્જિત જે પ્રકારની દુર્ઘટનાઓ થઈ છે એના કારણે સેંકડો લોકો આજે બીમાર પડ્યા છે, જે હોસ્પિટલમાં દાખલ છે. ધાંગધ્રાની જે કેમિકલ ફેક્ટરી છે DCW, એનું જે ભયંકર દૂષિત પાણી છે એ એમ કહેવાય છે કે ઇરાદાપૂર્વક એ લોકોએ પાણીના વહેણમાં છોડી દેતા આ બધું જ પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું અને પાણીના પીવાના પાણીમાં ટાંકામાં જતા લોકોને ભયંકર ઝાડા ઉલટીના કેસ થયા છે. છેલ્લા 3-4 દિવસથી અહીં સરકારી ધાંગધ્રા હોસ્પિટલની અંદર લોકો દાખલ છે. હજી સુધી એ લોકોને રિકવરી થઈ નથી, પરંતુ જ્યારે આજે તપાસ કરવા આવ્યા છે ત્યારે આ હોસ્પિટલની પણ ભયંકર પરિસ્થિતિનું આપણને કરુણ દ્રશ્ય, એક પ્રકારનું વિહામણું દ્રશ્ય દેખાય છે. ગંદકીનું પણ એટલું જ સામ્રાજ્ય છે, કોઈ જ ટેકનિશિયન હાજર નથી, દર્દીઓને ક્યાંય લગભગ પ્રોપર સારવાર પણ મળતી નથી એવું મોટાભાગના દર્દીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે એક બાજુ સરકારી તંત્ર લગભગ એમ કહી શકાય કે અપંગ અને લોકોને ભગવાન ભરોસે છોડી અને પીડાઈ રહ્યા છે એવી પરિસ્થિતિ ત્યારે લોકોની છે. અમે આ બાબતે માન્ય કલેક્ટરશ્રીનું, આરોગ્ય અધિકારી અને આરોગ્ય મંત્રીશ્રીને પણ એની રજૂઆત કરી તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરવાની, સાથે સાથે જે કેમિકલ ફેક્ટરી દ્વારા જે દૂષિત પાણી લોકોમાં છોડવામાં આવ્યું છે અને જેના કારણે લોકો બીમાર પડ્યા છે એની ઉપર પણ જરૂરી કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે.